हेलो दोस्तों, आप सबका स्वागत है हमारी यूट्यूब चैनल नीलेश आरती ब्लॉग में। अगर आपको वीडियो अच्छा लगे तो वीडियो में जय शीतराम कमेंट कीजिएगा दोस्तों, और हमारी चैनल को सब्सक्राइब कीजिएगा और लाइक शेयर कीजिएगा। श्रावण वद सातम ते शीतला सातम आ दिवसे सौभाग्यवती स्त्रीए सवारे ठंडा पाણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરવાનું। આ દિવસે આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું ખાવાનું। ચૂલો સળગાવાય નહીં। વ્રત કરનારે સવારે પાણિયારામાં શીતળામાના નામનો દીવો કરીને આ કથા કહેવી સાંભળવી। આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે। એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક ઘરમાં રહે। બંને વહુઓને એક એક દીકરો હતો। એમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી। નાની વહુ સીધી સાદી અને ભોળી હતી। એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠને દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસે ટાઢું જમવા માટે પૂરી ઢેબરાં વડાં વગેરે રાંધવા બેઠી। તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો। રાંધતાં મધરાત થઈ તોય હજુ રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધવરાવવા લાગી। તે ધરાઈ રહ્યો ત્યારે તેને છોકરાને જોયો તો તે બળીને ભડથું થઈ ગયો હતો। હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે। તેથી શીતળામાતા કોપ્યાંગ છે। તે તો રડવા લાગી, માથું ફૂટવા લાગી। દેરાણીનું આક્રંદ સાંભળી જેઠાણી દોડી આવી। સાસુ દોડી આવ્યાં ને ભડથું થઈ ગયેલો છોકરો જોઈ સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે, તેથી તેના પર શીતળામાતા કોપ્યાંગ હશે। તેમણે નાની વહુને કહ્યું, વહુ તું રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ, તેથી શીતળામાં તારા પર કોપ્યાંગ છે। હવે તો તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા ને ભૂલ કબૂલ કર તો જરૂર માં તારા ઉપર દયા કરશે। સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળામાને મનાવવા ચાલી નીકળી। ચાલતાં ચાલતાં માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ પાણી ન પીશ મરી જઈશ। પણ તું રડે છે કેમ? અહીંનું પાણી પીએ તે મરી જાય છે। દેરાણીએ કહ્યું, શીતળામાં મારા પર કોપ્યાંગ અને મારા છોકરાને બાળી નાખ્યો। તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાને વિનવણી કરવા જઈ રહી છું। તળાવમાંથી અવાજ આવ્યો, તું માં પાસે જાય છે તો અમારા માટે પણ પૂછી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પીએ છે તે કેમ મરી જાય છે। દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે આખલા ઊભા હતા। બંનેના ગળામાં ઘંટીના પડ હતા ને બંને એકબીજાને ગોથામ મારી રહ્યાં હતા। પણ નાની વહુને પાસે આવેલી જોઈ લડતા બંધ પડ્યાં ને તેની પાસે આવી કહેવા લાગ્યા, બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે? દેરાણીએ શીતળામાના કોપની વાત કરી કહ્યું, હું તો માને વિનવવા જઈ રહી છું। માના કોપને નિવારવા જઈ રહી છું। આખલા બોલ્યા, બાઈ અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ। અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે તેના ભારથી અમે પીડાઈએ છીએ। તો તમ શીતળામાને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે। થોડે દૂર જતાં દેરાણીએ એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીને છૂટા વાળ કરીને બેઠેલી જોઈ। તે વારે વારે માથું ખંજવાળતી હતી। આ બેટા ટોપલો નીચે ઉતારીને મારું માથું જરા જોઈ આવ। ચલ બહુ આવે છે તેથી જરાએ ચેન પડતું નથી। દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી। તે તો ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જેવા બેસી ગઈ। દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી જુઓ અને ઘણી લીખો કાઢી નાખી। એટલે ડોશીએ હાશ કરીને કહ્યું, તારો કલ્યાણ થજો, તારી ભલાઈનો બદલો મળજો। અને ડોશી એકાએક અદૃશ્ય થઈ ગઈ ને ત્યાં પ્રકાશના પુંજ રેલાયા। પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ। પછી જોયું તો સામે જ સાક્ષાત શીતળામાતા તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભાં હતાં। દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી એટલે શીતળામાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો। પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો શીતળામાતાએ કહ્યું, બેટી એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપમાં શક્ય હતી। તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો આપે નહીં। તેમના ઘરમાં વલોણું થતું
પણ જે કોઈ દોણી લઈને છાશ લેવા આવી ચડે તો પાણી નાંખીને છાશ આપે. એ પરભવની કરણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. તેના પાપનું નિવારણ એ કે તું જઈને એ તળાવમાંથી પાણી લઈ મારું નામ લઈ ચારે દિશાએ છાંટજે. થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થશે. અને જતાં આવતાં વટેમાર્ગુઓ, પશુ પંખીઓ સૌ કોઈ તેના પાણી પીશે. પછી તેને 2 આખલાના દુઃખની વાત કરી તો શીતળામાએ જણાવ્યું, બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં હતા, પણ કોઈને કામ આવતા નહીં. પાડોશીમાંથી કોઈ દળવા ખાંડવાંગ આવે તો ધૂપકારીને કાઢી મૂકે. કરણીના ફળરૂપે બંને આ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે. હવે તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાંખજે. તેથી તેઓ સંપીને રહેશે. આટલું કહી તેને આશીર્વાદ આપી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયાં ને દેરાણી છોકરાને લઈ પેલા આખલાઓ પાસે આવી. ત્યાં એક જગ્યાએ છોકરાને સુવાડી તે આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા એટલે બંને આખલા શાંત બની ગયા. તે હવે મિત્ર જેવા થઈ ગયા. તેમને ડોક નમાવી આભાર માન્યો. હવે દેરાણી છોકરાને લઈ પેલા 2 તળાવ પાસે આવી. ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈને ચારે દિશાએ શીતળામાતાનું નામ લઈને છાંટ્યું ને થોડું પાણી પોતે પીધું. તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘેર જઈને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો. આથી તેની સાસુ તો રાજીની રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીને તે ગમ્યું નહીં. પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી. એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી. બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠની રાતે જેઠાણી રાતના રાંધવા બેઠી. તેને પણ દેરાણીની જેમ શીતળામાતાને પ્રસન્ન કરવા હતા એટલે રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ. એવામાં ફરવા નીકળેલા શીતળામાતા તેના ઘરમાં પ્રવેશ્યાં અને ફૂલો બળતો જોઈ ગુસ્સે થઈ તેમાં બહુ આળોટ્યાં. પછી જેઠાણીને શ્રાપ દીધો કે જેને મને બાળી છે તેનું અંતર બળજે. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોયો. તેને રડતા રડતાં સાસુને છોકરો બતાવી બધી વાત કહી. સાસુએ કહ્યું, રાતના તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હોઈશ. તેથી શીતળામાં તારા પર કોપ્યાંગ છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળામાતાને વિનમણી કરવા જા. જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળામાતાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલા 2 તળાવ આગળ થોભી તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તળાવ કહેવા માંડ્યું, પાણી ન પીશ તો મરી જઈશ. તું ક્યાં જાય છે? શીતળામાં મારા પર કોપ્યાંગ છે તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. તમારે શી પંચાત? હું ફાવે ત્યાં જાઉં. તળાવે કહ્યું, બાઈ, તું ભેગા ભેગી અમારા દુઃખનું નિવારણ શીતળામાતાને પૂછતી આવજે. જેઠાણી છણકો કરીને બોલી, હું તો મારું કરું કે પારકી પંચાત ફૂટવા બેસું. તમને ગરજ હોય તો તમે જ જાવને. આગળ જતા પેલા 2 આખલા લડતા હતા. જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તે શાંત બનીને તેની પાસે આવી કહેવા લાગ્યા, હે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? શીતળામાતાને મનાવવા જાઉં છું. હું ગમે ત્યાં જાઉં. તમે શું કરવા પંચાત કરો છો? જેઠાણીએ કોપથી કહ્યું. આખલા બોલ્યા, બાઈ, તું શીતળામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને. તેમાં તને શું જોર આવવાનું છે? કામની સાથે કામ કરવાનું છે. જેઠાણીએ છણકો કરી ના પાડી અને માથે ટોપલો મૂકી આગળ ગઈ. તો એક ડોશી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી. ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી. તેને જોઈ ડોશીએ આગળ જતા પેલા 2 આખલા લડતા હતા. જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તે શાંત બનીને તેની પાસે આવી કહેવા લાગ્યા, હે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? શીતળામાતાને મનાવવા જાઉં છું. હું ગમે ત્યાં જાઉં. તમે શું કરવા પંચાત કરો છો? જેઠાણીએ કોપથી કહ્યું. આખલા બોલ્યા, બાઈ, તું શીતળામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને. તેમાં તને શું જોર આવવાનું છે? કામની સાથે કામ કરવાનું છે. જેઠાણીએ છણકો કરી ના પાડી અને માથે ટોપલો મૂકી આગળ ગઈ. તો એક ડોશી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી. ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી. તેને જોઈ ડોશીએ, જય જય શીતળા માંગ,